મિત્રો અમે પહોંચી ગયા બપોર પછી કઈ વાડી છે Never really know what's going on. કેટલા લાંબુ Look at me sometimes like all you want to do is run. ડાયરો હું રામ તમને બધાને જય શ્રી રામ કરીએ ગામડાનો અને ખેતીવાડીનો વ્લોગ ચાલુ. તો પહેલાં તો મિત્રો કંઈક વાવડ કયો, કારણ કે ઉપાધિ અટાણે ખેડૂને છે. જો કે પહેલેથી ઉપાધિ તો હાલી જ આવે છે. વરસાદ છે નહીં, અમારે બીજું પાણ હાલે છે વાડીએ, અને દ્વારકા સાઈડ તો પોરબંદર સાઈડ તો વાવેતર થઈ ગયા સાઈડક બૈડક, અને એને તો ખાસ વરસાદની જરૂર હશે. અને અમારે અહીંયા વરસાદ નથી એટલે ખેડૂને મેં આગળ વાત કરી ને ઉપાધિ વધી જાય. ઢાબર ને ઢાબર છે, તડકોય નીકળતો નથી અને વરસાદ વરસતો નથી. એટલે અતિ કોઈ પણ વસ્તુ વધારે હોય ને એટલે ખેતીમાં તો છે ને ઘણો ફેર પડે. આવું નવું વાતાવરણ છે ને અમારે જો અહીંયા માંડવી પીળી પડવાના, પછી કાળી ફૂગ, સફેદ ફૂગ, હવે તો અધૂરામાં પૂરું હતું તો વાયર વોમ આવ્યું છે, દોડવામાં ટીના પાડે છે. એ બધું આગળ વાડીએ જઈને ચર્ચા કરીએ. અને બાકી સુપ્રભાત, બીજું પાણ હાલે છે, માઇકો રાજા નાખવાનું છે. જે 2 વીઘાનું રાવું પડ્યું છે ને એમાં મહેનત કરી લઈએ છેલ્લી વાર. જો વરવી હોય તો વરે. અને આજ મોરલો બોલે છે, જો આજ મોરલો હાસો પડી જાય તો રાજીના રેડ થઈ જાય ખેડૂ બધાય. અને બાકી ઘરે તો જો અત્યારમાં સવારના કામકાજ થઈ, ફર્યું બર્યું ક્લીન થઈ ગયું ને છોકરાઓ ગયા છે રાબેતા મુજબ સ્કૂલે. વોશિંગ એરિયામાં અત્યારે હાલે છે, કામ પૂરું થઈ ગયું છે. હીરામણ પાણીના ઠામડા ખાટલી ભરી દીધી. સીતારામ મોટેથી માઇક નથી ને હું વરસાદ થાય એવું લાગે છે. કાંઈ બી એવું રહે. સવારમાં સાટા ખરે, બપોર વેડે તડકો તો નથી પડતો પણ આમ ખુલ્લું રહીએ. તડકાની જરૂર છે, પડે તો. એટલે વ્લોગમાં બની રહ્યો જાય ડાયરેક્ટ વાળીએ મિત્રો. અને અમારા ખેડૂની ચેનલને ભાઈ છે ને સબસ્ક્રાઈબ કરજો. મોરલોય કહે હવે તો આજ મોરલો ગીત ગાવા માંડ્યો. હવે વરસાદ ટુકડો હોય તો હોય એવું લાગે છે. અને તમે કોમેન્ટ કરો કે ભાઈ વરસાદની તારીખ કઈ. લોકમાં બન્યા રહ્યો, સબસ્ક્રાઈબ ન ભૂલતા હો ભાઈ. તો મિત્રો પૂગી ગયા આપણે ઢુકડી વાળીએ. ઢુકડી વાળીએ એટલે કે આપણું આ છે ને 9-10 જુલાઈનું વાવેતર છે વાવણીનું. અને ઘરે વાત કરતો હતો ને એ પ્રમાણે છે ને કે ભાઈ ઢાબર ને ઢાબર છે એટલે સુસીઓ બહુ છે આમાં. એટલે આમાં આપણે ટોટલ હજી 42 દીની થઈને 3 ડોઝ થઈ ગયા છે. એટલે ઓણ 1-2 ડોઝ વધારાનો ખર્ચ થાય. અહીંયા જો મુનાભાઈ ફુવારા ચાલુ કરી દીધા છે, બીજું પાણ ચાલુ થઈ ગયું છે ઓરવેલ મગફળીમાં. આમાં આપણે 1 પાણ આપી દીધું છે ફુવારાથી. અને આજ ફુવારા જેવું થઈ જાય તો થઈ જાય એવું લાગે છે. ચારેય બાજુ ઘનઘોર થયું છે. એટલે મિત્રો અહીંયા આપણે 1-2 ડોઝ વધી જાય. આગળ ઓલા ખેતરે ચર્ચા કરીએ ઓરવેલ મગફળીમાં. અને અહીંયા આપણે કેબ્રિયો ટોપ BSFનું અને ફાલફૂલ માટે વેલોર અને સુસિયાની જંતુનાશક દવા ટોપિક એ સાટેલી છે કાલે. મેઇન વાડીએ ને આજે મેઘરાજાએ ફર્સ્ટ ક્લાસ મંડળ માંડ્યા છે. જો થઈ જાય ને તો વાડીએ તો જો ડાયરો બધો વેઇટિંગમાં હે. ખડ લેવાનું હાલે. સીતારામ મોટેથી બોલો. સીતારામ. કેમ બૂટ પહેરવા? બૂટ ક્યાં પહેર્યા? પલળી કરે વાહ મૂકી આવો. હાલો નાખી દેવાનું માઇકો. ફુવારા ચાલુ છે ને. તો જો આ બધી મગફળી ઓરવેલી છે. અને મેં કીધું હતું કે રાવું પડ્યું. જો આ વચારે 1.5-2 વીઘા જેવું રાવું પડ્યું છે. અને ઓલી મગફળી પીળી છે એ તો વધારે આગોતરી છે. એમાં દોડવા બંધાઈ ગયા છે. એને હિસાબે થોડોક છોડવો
નબળો પડે માલ બંધાતો હોય ત્યારે, અને પાછો તડકો નથી. તડકો હોય તો વાંધો ન આવે બહુ. અને આ ફુવારા ચાલુ છે. આ રાવું આખે આખું છે ને પીળું છે. હવે આમાં આપણે આ પ્રશ્ન કયા હિસાબે થાય એ કોમેન્ટ કરજો ખાસ. આ વર્ષે તો ઘણી વાતો થઈ છે કે ભાઈ વરસાદ હમાય પડી જાય તોય વાંધો ન આવે, તડકો હમાય પડે તોય વાંધો ન આવે. અને મને જોવા મળ્યું આ છોડવામાં છે ને જે રાઇઝોબિયમની ગાંઠું છે એની માત્રા ઓછી છે. પછી જે મૂળ છે એ કાળા પડી ગયા છે. તંતુ મૂળ સફેદ એ કંઈ દેખાતા નથી. એને હિસાબે થયું છે ને. આમાં આપણે સારવારમાં છે ને એકવાર ટેબુકોનાઝોલ છાંટ્યું હતું, પછી હીરાકસી છાંટી હતી, પણ એમાં જોઈએ એટલો ફેર નથી પડ્યો. એટલે આ 2 વીઘા પૂરતું આપણે માઇકોરાજા અને કાર્બન લઈ આવ્યા છીએ. એ આજે આ ફુવારા ચાલુ છે, વરસાદી વાતાવરણ છે, રેતી આઈને ભેળવી અને નાખી દઈએ. નકર પંપે નોઝલ દ્વારા ઉતારવાનું રહીએ. પણ હવે એવું વાતાવરણ છે ને પાછા ફુવારા ચાલુ છે એટલે સરખું લાગી જાય. તો મિત્રો માઇકોરાજા ઉત્પન્નનું છે અને સાથે ડોઝ પણ લઈ આવેલા છે આપણે આ મગફળીનો. કારણ કે 4 વાવેતર નોખા છે, 10 દિવસના ગાળાના, 15 દિવસ ગાળાના, મહિના દિવસના ગાળાના. આ મગફળી માટે આપણે કેબ્રિયો લીધું છે BSFનું, અને પૂયા માટે ફાલફૂલ માટે લીધું છે પ્રિવિટ 60-40. ઈયરની સરેરાશ એપોલો, અને આ આપણું એગ્રીગોલ્ડ. આની સાથે મિશ્રણ કરવાનું છે. એટલે મિત્રો અમે તો આ ઉપચાર ગોઈતો છે. હવે રિઝલ્ટ કેવું મળે છે તે આગલા વિડીયોમાં કહેવું. અને તમે પણ કહેજો કે ભાઈ આનો ઉપચાર હું, એટલે બધાય ખેડૂતને ખ્યાલ આવે. તો કે આ વર્ષે તો નક્કી જ નથી થતું. બધું કરવા છતાં છે ને હેરાનગતિ છે ખેડૂતને. આપણે શું કહે, પટમાં કાળી ફૂગ, સફેદ ફૂગ, મુંડા બધું આપેલું છે, તો એ હજી ક્યાંક સફેદ ફૂગ દેખાય છે ઓરવેલ મગફળીમાં. પછી BSFનું છેલ્લો 3જો ડોઝ આપણે મલાઈરા છાંટ્યું હતું. એમાં કાંઈ રધી નથી મિત્રો. એના કરતાં પ્રાયોક્ષર છાંટવું સારું, મને એવું જાણવા મળ્યું છે. એટલે ખાસ રધી નથી. ને સારા ફૂગનાશક પણ છાંટેલા છે. નોખા અખતરા બધા ખેતરોમાં છે. એ આપણે મગફળીનો ઉતારો આવશે ત્યાં કહેવું કે આપણને શેમાં સારું રિઝલ્ટ મળ્યું છે ટોટલી બિલ સાથે, કે ભાઈ આપણે આમાં આ રીતનો ઉપચાર કર્યો હતો, આમાં આ રીતનો કર્યો હતો, આમાં આટલો ખર્ચો થયો, આમાં આટલો ખર્ચો થયો. હવે અમે ભેળવી લઈએ માઇકોરાજા. ખામણું કર્યું ત્યાર આખા નાખ દે. વધારે ઓમાં રાખ, માઇકોરાજા નાખ દો વધારે. અરખાય મહરી નહીં. સહેલું ખડ લેવાનો આટો હાલે છે અને હવે ફુવારા કરવા જો બંધ. પછી સાટી અને પાછા માથે કરવા જો ચાલુ. ગોવિંદભાઈએ કરી દીધા છે બંધ. આ ભાગમાં સાટવાના છે, અહીંથી લાગત છે. પછી આમાં ક્યાંક રાવા પીળા દેખાય છે, ત્યાં સાટવાના છે. કામગીરી થઈ ગઈ સ્ટાર્ટ. ને બકાલું અમારું જુઓ મિત્રો છે ને બાકી ફર્સ્ટ ક્લાસ ભીંડો. હવે ભીંડાનો ઉતારો ધીરે ધીરે આવશે. ફ્લાવરિંગ સારું બેઠું છે, ભીંડો બંધાવા માંડ્યો છે.
ગુવારના છોડવાય હારા નીકળી ગયા, વાં વાલોય હારી નીકળી ગઈ, વાં તુવેર હારી નીકળી ગઈ, વાં રીંગણી ને ટમેટી જોઈએ આપણે. અહીં અમારે આ જો ધાણા વાવી દીધા હે છોકરાવે, અને મરસી તો હજી જોઈએ એવી છે નહીં. હા વાંધો જે લવડીક મરસું આવી ગયું. અને આ બાજુ રીંગણી સોટી ગઈ છે, આ ભાગમાં નખાઈ ગયા છે. હવે માથે કરી દઈએ ફુવારા ચાલુ, મોટર ચાલુ કરી છે. મિત્રો ઘડિયાળમાં વાગ્યા 12:30, વાવણી આવી ગયા છે તે, એટલે કે બપોરાનું ટાણું, અને આપણે ભાંગરા ફેરવી નાખ્યા. 5 કલાક આપણે ફુવારા હાંકીએ છીએ, 10 કલાકનો પાવર છે, એટલે 2 વાર ફુવારા ફરે, એટલે કે 4 વીઘા જેવું પિયત થાય. તો હાલો આપણે બપોરે પાણી કરી આવીએ, અને આજે ઓલા પણ ઓલી વાડીએ પણ પાણી ચાલુ કરવાનું છે. પછી હવે કાલ પરમ દિવસથી, કારણ કે એ થોડાક રેસા પડે, એના હિસાબે થોડુંક લેટ કરીએ તો હાલે ખરું. ઘરે તો સવારમાં એમ લાગતું કે વરસાદ તૂટી પડશે, પણ કાંઈ એવું થાય છે બપોર પછી, બપોર કેડે મોરું પડી જાય. મેદાનમાં આવ્યા હો કપડાં ખાટલે દોરીએ. હવે ભાઈ આવે પોણે, બાકી રહોડામાં અમારે ચોમાસું એટલે કંટોલાનું શાક તો બને, અમે કંટોલા કહીએ. તમે શું કહો એ કહેજો. કા કેટલા નામ હોય કોમેન્ટ કરજો. બને છે હો, આ અમારું ફેવરેટ શાક છે. અને વાત તો લાગે ને. એક વિદ્યાર્થી કેમ આજે આવી ગયા? અમાર બાગુબેન આવી ગયા પ્રવાસના હિસાબે, નકર તો 5:30 આવે. અને એક વિદ્યાર્થી અમારા આવકમાં, આજ તો બેગલેસ ડે હતો. હા, અને આજે છોકરાઓને બેગ નહીં લઈ જવાય. તો કરાવો એક્ટિવિટી કરાવો, મનોરંજન છે ને. સીતારામ. આવતા પેલા જરાક મોબાઈલ તો જોવો જ પડે. કા કેમ વહેલા વહેલા હે? અમારે એ વિદ્યાર્થી છે ને, એનું કાંઈ બી ઊભું હોય કંઈક વેન. આજે આ વેન લીધી, આ ઓલી ટોર્ચ છે સાયકલમાં રાખવાની. સાંજે તને કે જવું ન હોય ને શું કરવું એ કાલ મારા બાપા લઈ આવ્યા, એ બગડેલી નીકળી. મારે ધક્કો કે હું આવું તા હોવી જોઈએ, અગર પછી કાલ ભણવા નહીં જાય. આ કાલ ને પણ આમ કહે એમ, એટલે અમારે હવે હાજર કરવું પડે. આમાં વેનીલા છોકરા હોય દરેક ઘરમાં હોય. આ હવે કારો પકડાટ કરાવશે અમને. લાઇટનો તો વાંધો નહીં, આ વાગે છે ને બહુ ડેન્જર વાગે છે. અમિત હાલો રાજવીર બેન ને ક્યું લઈ આવે? ના તો બેન તેડી આવશે. અમારા ભાઈ આવશે ને, આવતા હોય પહેલો સવાલ રમકડાનો હોય છે. જો આ વાવાઝોડું. હું લાઈટ આવી ગઈ ભાઈ. પેલા સીતારામ કહી દે બધા. સીતારામ તો કે લાઈટ રહોડામાં હે. તરવરાટ કેવો હોય છોકરાઓનો રમકડાનો? હે આ હવે કાંઈ થાય ને? હે ભાઈ નોટબુકમાં લાઈટો દેખાતી છે ને ભાઈ? ઓકે થંબનેલ આપી દો.
મિત્રો અમે પોગી ગયા બપોર પછી અમારી આ વાડીએ. આ કઈ વાડી કહેવાય? પાટી. આ દરેક ગામમાં હે ને નોખા પ્રકાર હોય, નોખા નામ હોય ને એમાં અમારા પાટી દેશ કહેવાય. તો મિત્રો આ મગફળી પહેલેથી નરવી છે. આમાં આપણે સવડા હાકેલા હતા, પ્લાવ મારેલા હતા. ઓરવેલ મગફળી છે. 6 જૂનનું વાવેતર છે, એટલે કે 6 જૂનથી 6 જુલાઈ, 6 જુલાઈથી 6 ઓગસ્ટ, એટલે કે 2 મહિના, 2 મહિના ને 15-16 દિવસ આ, એટલે કે 75 દિવસની મગફળી થઈ છે અહીંયા પણ આપણે. અને મગફળી ખૂબ સારી છે. આમાં જે ઓલા ખેતરોમાં પ્રોબ્લેમ થયા છે એવો પ્રોબ્લેમ ક્યારેય પણ દેખાણો નથી. 3 ડોઝ આપેલા છે. છેલ્લો ડોઝ આપણે મલાઈરા આપ્યું હતું અને સાથે સાથે દમણ પ્લસ આપ્યું હતું. ભાગુબેન ભાગુ કે દમણ પ્લસ ને મને શું ખબર પડે એમાં કાંઈ. ઉપર આવતો રહેતો ને આ જો વર્ગી ગયો છે, પાણી આયલું જાય છે ને. એટલે મિત્રો કેવી લાગી મગફળી ખાસ કોમેન્ટ કરજો. અને હવે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. થઈ જાય મોટો ને. હા, અહીંયા જો અમે અહીંયા ફીટ કર્યો છે ઝટકો. અહીંયા થોડુંક ભૂંડડાનો ત્રાસ વધારે છે, એટલે રાતે ઉજાગરા થતા એટલે કરી દીધું અહીંયા ફીટ. અને વાં તો આપણે ગોવિંદભાઈ હોય રાતે વાળીએ બધા, એટલે ત્યાં ઓછો વાંધો આવે ને. રોડનો કાંઠો રહ્યો ત્યાં, એટલે ઓછો વાંધો આવે. હાલો મિત્રો હવે વ્લોગ કરીએ પૂરો. બધાને જય જવાન, જય હિન્દ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો. જય હિન્દ.